આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183। મોરબીમાં ફરી જમીન પચાવી પાડવાનું કાવતરું સામે આવ્યું। મોરબીમાં ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવીને જમીન પચાવી પાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું। આધાર કાર્ડ, પાન કાર્ડ, વારસાઈ આંબો બનાવી જમીન વેચવાનું કાવતરું રચવા અંગે ફરિયાદ થઈ। આરોપી અમિત મોહનભાઈ પરમાર અને દર્શિત પ્રવીણભાઈ ચાવડા વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે। મોરબીના વજેપર સર્વે નંબર 767/2ના ખોટા દસ્તાવેજ બનાવી વેચાણ કરાવવાનું કાવતરું સામે આવ્યું છે। 3.5 વીઘા જમીન 1 કરોડ 80 લાખમાં વેચવાનું કાવતરું ઘડાયું છે। ફરિયાદી બાબુભાઈ તરસીભાઈ ચાવડાએ ફરિયાદ દાખલ કરી છે। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। મારું નામ બાબુભાઈ તરસીભાઈ ચાવડા। તમારી જમીનમાં કંઈક દસ્તાવેજ? મારા પપ્પાનું નામ તરસીભાઈ ભગવાનજીભાઈ ચાવડા। જમીન સર્વે નંબર 767 પૈકી 2 એના ડમી ડોક્યુમેન્ટ ઊભા કરી અને આ ભાઈ વેચવા નીકળ્યા હતા। પછી આ લોકોનો અમને સંપર્ક થયો અને અમે એ લોકોને કીધું કે આ જે જમીન છે 767 પૈકી 2 એના અસલી માલિક અમે છીએ, બરાબર છે, અને મારા પપ્પાના નામે છે, 7 બારાતમાં એનું નામ નીકળે, અમે 2 ભાઈ છીએ। પછી તમે અમને કોન્ટેક્ટમાં આવ્યો ત્યારે પછી શું કર્યું? પછી એ લોકોના કોન્ટેક્ટમાં આવ્યા એટલે એ લોકોએ અમને પૂછ્યું કે આ જે છે જમીન, એટલે અમે એને બધા કાગળિયા રજૂ કર્યા કે આ આધાર કાર્ડ મારા પપ્પાનું, આ અમારા 7 બારાત અને આના હકદાર અમે છીએ, તમારી પાસે જે ભાઈ આવ્યા છે એ જમીન છે ગમે એ, બરાબર છે। એટલે પછી આ લોકોએ એ લોકોને બોલાવ્યા ને અત્યારે એ ભાઈ પકડાઈ ગયા છે। એટલે આગળની કાર્યવાહી હવે શું કરવાની થાય જે કંઈ, અને જે કોઈ પૈસા ઉપાડ્યા હોય આ ભાઈ પાસેથી લીધા હોય આ સર્વે નંબર ઉપર તો એની આગળની કાર્યવાહી એ લોકો એની રીતે જે કાંઈ કરવાની થતી હોય એ કરે એમ, બરાબર। 767 પૈકી 2ના અસલી વારસદાર અમે છીએ 2 ભાઈ। એટલે આ ભાઈ આરે જે કોઈ વહીવટ કાંઈ પણ કર્યો હોય આ જમીન માથે તો એની રીતે જે કાંઈ ભાઈ કાર્યવાહી કરવાની થતી હોય એ લોકો કરે। ભાઈ કરશનભાઈ કૈલા, તમે આ ભાઈને જમીનમાં એ ભાઈને હું ઓળખતો નહોતો, હથવાળા મને કાગળિયા દીધા, એને કાગળિયા પછી અમે આ ભાઈ આવ્યા ને હાચા જમીનવાળા પકડા, અમને મારે વેપાર એને કરવાનો છે તો એના રે હું એના વેપાર કરવામાં એ પકડા આવ્યા ને ભાઈ સાચું થઈ ગયું, આને પકડાઈ ગયું જાણ। એ ભાઈ તમારા કોન્ટેક્ટમાં કેવી રીતે એ ભાઈ કોન્ટેક્ટમાં એ બીજા ઓલા એને હાટુભાઈ 2 જણા, એ 2 હતા, એક મનસુખભાઈ ને એક ઓલો ભરવાડ। હા, ભરવાનું નામ તો ભૂલી ગયો, ભાઈ કહે છે દર્શિત મેવાડા, એને એક આપણે ઓલો મેનો હાટું મનસુખ હાટું। એ ભાઈ તમને શું? એ ભાઈ મને કાગળિયા બધા આવ્યા, આધાર કાર્ડ ને ફોટા ને બધું, મને કે આપણે આ દેવાનું હોય, વેચવાનું હોય સોદાખત કરીને, પછી આપણે તો જોડાવાનું હોય નહીં, આપણે વિશ્વાસ છે, પછી મને આપણે તો કોઈ દલાલી કરી પણ હું આ બધું વિશ્વાસ જ હાલવાતો હતો, એટલે વિશ્વાસમાં લઈને મને મારા વિશ્વાસઘાત કર્યો આને, આ તે અમે આ પકડા ન કરતા મારા હિસાબે જ મને પૈસા આપતા હતા। અમિત મોહનભાઈ પરમાર। તમારા પાન કાર્ડ ડુપ્લિકેટ પાન કાર્ડ આધાર કાર્ડ જમીન માટે શું તમારે બનાવી દીધું? બનાવી દીધું દર્શિત મેવાડાએ, ભરવાડ છે, ને કોન્ટેક્ટ કરાવ્યો મને મનસુખભાઈએ પ્લેમ્બરે, એ ઓલા આપણે ઈશ્વરભાઈનો દલાલનો, એને બધાએ કાગળિયા બનાવી દીધા દર્શિતે બધાએ, પાન કાર્ડ, પછી 7 બારાતની નકલ, પછી ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ એ બધું બનાવી દીધું। ના, મને કંઈ પૈસા નથી આપ્યા, મને ખાલી 2.5 લાખની વાત કરી હતી એને, 2.5 લાખનું તમને આપી છે। આ જમીન વેચવાની કે જમીન કે આ જમીનનો સોદો કરાવી દો ને તમે તો કે 2.5 લાખ રૂપિયા તમને આપી શીખે। જમીન તમારી નથી, તમને સોદો કરાવવાનું કેવું શું કામ કીધું? મારી ઉપર દેણું થઈ ગયું તો એટલે મને કીધું એને કે હું તને 2.5 લાખ રૂપિયા આપીશ તો કે તું કે આ કામ કરી દે કે અમારું દર્શિત મેવાળાએ કીધું મને। તમે આ ભાઈને કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યા હતા? કેના? આજે તમે જમીન જેને વેચવાની હતી એને એ મને ઓલા દર્શિત મનસુખભાઈનો કોન્ટેક્ટ કરાવ્યો, મનસુખભાઈએ મને આ ઈશ્વરભાઈનો કોન્ટેક્ટ કરાવ્યો દલાલના। આખું નામ નથી આવડતું મને, એ અહીંના જ છે, દલવાડી જ છે, પ્લેમ્બરનું કામ કરે એ વાડીની ખબર નથી મને કઈ વાત, એ નથી ખબર મને।
અને કેટલા ટાઈમ થયા પેલા દસ્તાવેજ આ બધું બનાવીને દીધેલું તમને? કે ને આ મને હમણાં એને અઠવાડિયા 10 દીમાં જ બનાવી દીધું બધું. બીજા કોણ કોણ આવે? દર્શિત મેવાળા મેન છે જે આ બધું બનાવનાર છે ને એ અહીંનો જ છે, ભરવાડ જ છે. કઈ જગ્યાનો? મોરબી જિલ્લામાં કઈ જગ્યાએ? અમે કનૈયા પાને ભેગા થયા હતા. કઈ જગ્યાએ કનૈયા પાન? આપણે નવા બસ સ્ટેન્ડ ની સામે. નવા બસ સ્ટેન્ડની સામે. હા. બીજું કોણ એની હારે? આ મનસુખભાઈ. મનસુખભાઈ. બીજા કોણ? ત્રીજું? ત્રીજું બસ એ મનસુખભાઈ એક જ ને દર્શિત 2 જ જણા. ત્રીજો હું મનસુખભાઈ પ્લમ્બર. તમને શું કીધું એને? તમારો કોન્ટેક્ટ ક્યાંથી કર્યો? એને કર્યો? ત્યાં પાનની દુકાને જ કોન્ટેક્ટ કર્યો. અમે ભેગા થતા ઘણી વખત. પછી મને પૂછ્યું ને મને કહે કે તમે કે તમારી કે છોકરા કેટલા છે કે મેં કીધું 2 છોકરા ને 1 છોકરી. તો મને કહે કે છોકરો કેવો છે? મનસુખભાઈ તેજણી વાડીના છે? નહીં, વાડીની મને નથી ખબર કઈ વાડીના છે. હું તો પહેલી વખત જ એને મળ્યો છું. મનસુખભાઈ ધનજીભાઈ તેજણી વાડીના છે ને? એ મને નથી ખબર. મને એને દર્શિતે કોન્ટેક્ટ કરાયો તો એને પહેલી વખત જ મળ્યો. તમારું આખું નામ બોલો. તમારું નામ? અમિત મોહનભાઈ પરમાર. અમિત મોહનભાઈ પરમાર. કઈ જગ્યાએ રહેવાનું? નવા બસ સ્ટેન્ડ ની પાછળ આ બસ સ્ટેન્ડ પાછળ કઈ જગ્યાએ? રાધા પાર્ક 2 માં. રાધાબાગ 2 માં. હા. જાતે કેવા તમે? મોચી. મોચી. ને હું નોકરી કરું હું અત્યારે સોફા પડદા ગાડલાના શોરૂમમાં. આ ડોક્યુમેન્ટ કેની ભાઈ બનાવ્યા? એ ડોક્યુમેન્ટ બધા દર્શિત જ બનાવીને દીધા હતા કમ્પ્લીટ બધું. પાન કાર્ડ પછી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ ને 7/8 ની નકલ, પછી આપણે ઓલો આંબો એ બધું એને બનાવી દીધું હતું. આ મૂળ બધું એને મળી દીધું? હા. ને ઈ જ તમને લાલચ હોય બી એને? મને 2.5 લાખ રૂપિયા દેવાની લાલચ આપી એને. હવે કેટલા આપ્યા તમને? મને કઈ 1 રૂપિયા આપ્યો નથી એને હજી. તમને છેતરપિંડી તમારી કરી કે તમે એની હારે ભેગી છેતરપિંડી કરી છે? એને મારી હારે કરી. એને તમારી હારે કરી? હા. એને મને કીધું કે તમે ઈ કે આને ઈ કે આ વેચાણ કરાવી દો કે હું તમને મનસુખભાઈનો કોન્ટેક્ટ કરાવી દઉં. મનસુખભાઈ તમને ઈ કે ગમે ઈ દલાલનો કોન્ટેક્ટ કરાવી દે. મનસુખભાઈનો કઈ ફોટો હોય તમારી પાસે? ના, ફોટો નથી. મારી પાસે નંબર જ છે મોબાઈલ. હા, મોબાઈલ. મિલન ફૂલદરિયા. શું તમારી હારે બનાવ બન્યું છે? બનાવમાં એવું છે કે આ કાકા છે એ મારી પાસે દલાલ બનીને આવ્યા છે. 767 પૈકી 2 સર્વે નંબર છે. એના ઓરિજિનલ ખેડૂત બીજા છે. એને હું કાલ રાતે મળ્યો. મારી પાસે કાગળિયા ડોક્યુમેન્ટ આધાર કાર્ડની બધું ડમી બનાવીને આવ્યા છે જે ખેડૂત નવા ઊભા કર્યા છે. એટલે ઓરિજિનલ ખેડૂતને મળ્યા પછી મને હકીકત ખબર પડી. આજે એ બેન મેં ભેગા કર્યા એટલે હકીકત સામે આવી કે આ ખેડૂત ઓરિજિનલ આ છે જે બનાવીને આવ્યા એ ખોટા છે. ઓરિજિનલ ખેડૂત આ રહ્યા. તમારી પાસેથી કઈ રૂપિયા લીધેલા છે? રૂપિયા 20 લાખની માંગણી કરી હતી અને 1,80 લાખ પછી દેવાના હતા જ્યારે રજીસ્ટર થાય ત્યારે. આજે મારે પૈસા દેવાના હતા પછી પહેલાં હકીકત સામે આવ્યું. આગળનું તમારે શું ગણતરી? આગળની ગણતરી કે આવું કોઈ બીજા કોઈ ન થાય એ બાબતે આપણે આ પ્રેસ નોટ આપી.